દિયોદરમાં જિલ્લાને લઈને ઉગ્ર માંગ। બનાસકાંઠામાંથી થરાદને અલગ જિલ્લો જાહેર કરી બે ભાગ વહેંચી દેતા દિયોદર, લાખાણી, કાંકરેજ, ભાભર સહિતના તાલુકામાં વિરોધના સૂર। દિયોદરમાં આઝાદ ચોક ખાતે દિયોદર ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું। ભૌગોલિક પરિસ્થિતિ જોતા દિયોદરને જિલ્લો મળવો પણ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। થરાદ જિલ્લો જાહેર થયો છે એનાથી અમને કોઈ દુઃખ નથી। થરાદવાસીઓને અને થરાદના આગેવાનોને અભિનંદન આપીએ છીએ, પણ દિયોદરને ભૌગોલિક પરિસ્થિતિ જોતા જિલ્લો કેમ જાહેર ના કર્યો એની માટે કરીને એક વિશેષ ચર્ચા કરવામાં આવી। દિયોદરમાં જ્યારે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય, સરકારી કચેરીઓ ઉપલબ્ધ હોય, GIDCથી લઈ રેફરલ હોસ્પિટલથી લઈ અતિ આધુનિક બસ ડેપો હોય, 220 kV સબસ્ટેશન હોય, નર્મદાની મુખ્ય કેનાલ આવેલી હોય, રેલવેની કનેક્ટિવિટી હોય, તમામ શાળા કોલેજો હોય, સુખ શાંતિ હોય, એટલે દિયોદર જિલ્લો જાહેર કરવા માટે લોકોની માંગ હતી। કાંકરેજ તાલુકાનું સમર્થન મળ્યું છે। કાંકરેજ તાલુકાના આગેવાનો, કાંકરેજ તાલુકાના વિવિધ સંસ્થાના લોકો આજે સમર્થન આપવા આવ્યા હતા। ભાભર શહેરના લોકો આવ્યા હતા, લાખણી તાલુકાના, ભીલડી તાલુકાના આગેવાનો બી આવ્યા હતા। તમામની એવી માંગ હતી કે થરાદ ભલે જિલ્લો જાહેર થયો હોય, પણ જો દિયોદર જિલ્લો જાહેર થયો હોય તો કાંકરેજને બી કોઈ તકલીફ નથી। ભાભર હોય, લાખણી હોય, દિયોદર હોય, ધાનેરાના માવજીભાઈ ધારાસભ્યશ્રીએ બી ગઈકાલે એમના પ્રવચનમાં વાત કરી હતી કે દિયોદર ઓગળ જિલ્લો જાહેર થવાનો હતો અને વર્ષોથી માંગણી હતી। આજે લોકો સ્વયંભૂ આ સભામાં આવ્યા હતા અને પૂર્વ અધ્યક્ષ મારા દાદાજી ગુમાનસિંહજી બાપુ સાહેબે આજની સભાને સંબોધી અને લોકોને આગળની રણનીતિ નક્કી કરી। તમામ સરપંચશ્રીઓ, તમામ તાલુકાના ચૂંટાયેલ પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિઓ, આગેવાનો દરખાસ્ત કરીને ધારાસભ્યશ્રીને સાથે રાખીને આગું આયોજન ભવિષ્યમાં આપણે સૌ ભેગા મળી અને ગાંધીનગર સુધી આપણી વાત પહોંચાડીએ એની વાતની આયોજનનું નક્કી કરવું। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।